हित अनहित नहीं को अंजलिगत शुभ सुमन जिमी सम सुगंध कर दो। સમાન ચિત્ત વાળા સંતોને બાબાજી કહે હું પ્રણામ કરું છું, જેને હિત કે અનહિત નથી, રાગ દ્વેષ નથી, જેને શત્રુ કે મિત્ર નથી, જેમ ડાબા હાથમાં કે જમણા હાથમાં ગુલાબ રાખો ખુશ્બુ એક સરખી જ આપે, એવા સમાન ચિત્ત વાળા સંતોને પ્રણામ. અને બીજું, સંતના ચિત્તના બે સ્વભાવ, એક તો સંતોનું ચિત્ત સમાન હોય અને બીજું સંત સરળ ચિત્ત જગત હિત જાની સ્વભાવ સનેગુ बाल विनय सुनी करी कृपा हमें राम चरण रति दे. સંતોનું ચિત્ત સરળ હોય. મારા ઉપર કૃપા કરી ગોસ્વામીજી કહે મને રામ ચરણમાં અનુરાગ વધે એવો અનુગ્રહ કરો. આમ તુલસીદાસજીએ માંગણી કરી, અનુગ્રહની યાચના કરી, સંતોની વંદના કરી અને એમ પણ કહી દીધું કે જેમ શાકભાજી વેચનારો મણીની કિંમત ન કરી શકે એમ સંતોના ગુણો હું ન ગાઈ શકું. અદ્ભુત છે. संतना गुण कौन गाई सके? स्वयं राम जी नारद जी को कहते हैं कही सकन सारद शेष नारद सुनत पद पंकज गहे अस दीन बंधु कृपालु अपने भगत गुण निज मुख कहे. अस दीन बंधु कृपालु अपने भगत गुण निज मुख कहे. सिर नाई बारही बार चरणनि ब्रह्मपुर नारद गए. सिर नाई बारही बार चरणनि ब्रह्मपुर नारद गए. ते धन्य तुलसीदास आस बिहाई जे हरि रंग रहे. ते धन्य तुलसीदास आस बिहाई जे हरि रंग रहे. कही सकन सारद शेष नारद सुनत पद पंकज गहे. अस दीन बंधु कृपालु अपने भगत गुण निज मुख कहे. भगत गुण निज मुख कहे. भगत गुण निज. અરણ્યકાંડની સમાપ્તિમાં રામજી સ્વયં સંત અને ભક્તના ગુણોની સરાહના કરે. તો સંત વંદના કરી છે થોડી ચોપાઈઓમાં, પછી થોડી ચોપાઈઓમાં દુર્જનોની પણ વંદના કરી, રાક્ષસોની પણ વંદના કરી, જળચર થલચર નભચર જીવ માત્રની વંદના કરી. 84 લાખ યોનીમાં 4 ખાણમાં ભમનાર તમામ જીવાત્માઓની બાબાજીએ વંદના કરી. કારણ તુલસીજી કહે આખું જગત જળ ચેતન અને ગુણ દોષથી ભરેલું છે, બધું રામમય છે અને તેથી આખું જગત રામમય સમજી અને બાબાજી આખા જગતને નમસ્કાર કરે છે, વંદના કરે છે. તો આમ બધાની વંદના પ્રારંભમાં કરી અને પછી થોડી ચોપાઈઓમાં જે કુળની આ કથા કહેવાની છે એ રઘુવંશ કુળની વંદના શરૂ થાય છે. રઘુકુળની વંદના કરતા સૌ પ્રથમ પહેલી વંદના કોની કરી? બંદવ અવધપુરી અતિ પાવની. સૌ પ્રથમ શ્રી અયોધ્યાની વંદના કરી. શ્રી અવધના ચરણમાં ગોસ્વામીજીએ નમસ્કાર કર્યા છે, જે ભૂમિએ વિશ્વને રામ અવતાર આપ્યો. શ્રી સરજુજીની વંદના કરી છે, અયોધ્યાના નરનારીઓની વંદના કરી છે અને પછી રઘુકુળના મહાન પાત્રોની વંદના કરતા પહેલા દશરથજીની વંદના ન કરી, પણ પહેલી વંદના માં કૌશલ્યાની વંદના કરતા ગોસ્વામીજી લખે છે વંદવ કૌશલ્યા દિશી પ્રાચી. વંદવ કૌશલ્યા. માં કૌશલ્યાની પ્રથમ વંદના ઉપનિષદનો નિર્વાહ માતૃદેવો ભવ, પહેલા માને વંદના હોય, તેથી પ્રથમ માતાની વંદના કરી માં કૌશલ્યાજીને વંદન. કે જે પૂર્વ દિશા છે, જેમ પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય એમ વિશ્વને માં કૌશલ્યાએ રામચંદ્ર આપ્યો, એમ પૂર્વની સંસ્કૃતિના પ્રતીક સમી ભગવતી કૌશલ્યાજીને બાબાજીએ નમસ્કાર કર્યા. કૈકેયી અંબા સુમિત્રાજીની વંદના કરી, અન્ય રાણીઓની વંદના કરી. અવધેશ મહારાજ દશરથજીની વંદના કરતા એમ લખ્યું બંદવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પર બિછુરત દીન દયાલુ પ્રિયતનુ તૃણ ઇવ પરિહારેવ. મહારાજ અયોધ્યાના સમ્રાટ ચક્રવર્તી દશરથજીને પ્રણામ, જેને રામના ચરણમાં સાચો પ્રેમ હતો, જે એને બતાવ્યું જગતને કે રામના વિરહમાં એમણે પ્રાણ છોડી દીધો. સાચો પ્રેમ હતો. અમારે ભાવનગરના મરહુમ દિવાન સર પ્રભાશંકર પટણીએ લખ્યું પિતાજીને કાને પડી મારો રામ ગયો વનવાસ
જે દી મારો રામ ગયો વનવાસ. પુત્ર વિયોગે પ્રાણ તજા મને મળજો એવો, તાત બનુ પિતા તો બનુ એવો, હતો રઘુનાથ ને જેવો. હે બનુ પિતા તો બનુ એવો, હતો રઘુનાથ ને જેવો. પ્રાણ છોડી દીધા. પ્રિયતનુ તૃણૈવ પરિહર્યો. પુત્રના વિરહમાં જેણે પ્રાણ છોડ્યા એવા રામ પ્રેમી અવધેશને વંદન. અને પછી બે ચોપાઈમાં જનકના પરિવારની વંદન. બંધૌ પરિજન, બંધૌ પરિજન સહિત વિદેહુ, જાહી રામ પદ ગૂઢ સ્નેહુ. યોગ ભોગમ રાખે ઉગોઈ, રામ બિલોકત પ્રગટે સોઈ. જનક મહારાજને આખા કુળ સહિત વંદન. કારણ કે જેનો પ્રેમ ગુપ્ત છે, જયારે પ્રેમ જ ગુપ્ત છે પછી એને ખોલવું કેમ? એટલે કવિઓ અને સંતો જનકના પરિવારના સદસ્યોનું વર્ણન કરી શકતા નથી. કારણ કે લખ્યું જ છે, જાહી રામ પદ ગૂઢ સ્નેહ. ખુલ્લી વાતો તો લખી નાખત, પણ જેનો સ્નેહ ગુપ્ત છે, જેને યોગને ભોગની અંદર છુપાયો એવા જનકના સમગ્ર પરિવારને વંદન. ઘણા લોકો શંકા કરે છે ને કે રામાયણમાં ઉર્મિલાની વંદના કેમ નહીં, ઉર્મિલાનો ઉલ્લેખ કેમ નહીં? લોકોએ આ પ્રશ્ન સદીઓથી પકડ્યો છે, હજી છોડતા. ઉર્મિલાને અન્યાય થયો છે, પણ તમે વાતો કરવા કરતા ઉર્મિલાને તો પૂછો કે તમને અન્યાય થયો છે. એ મહિલા જો કહે તો કબૂલ કરીએ, પણ વચ્ચેથી લોકોએ કાવ્યો લખાયા. ટાગોર પણ લખી નાખે ઉપેક્ષિતા, રવિન્દ્રનાથ. કયો અન્યાય ઉર્મિલાને? ઉર્મિલાને સન્માન જબરદસ્ત મળ્યું છે રામાયણોમાં. કારણ કે ઉર્મિલા એક એટલું મહાન પાત્ર હતું કે કવિઓની કલમ ચાલી નહીં. 3 વખત કલમો પડી ગઈ કે સીતાનું વર્ણન થઈ શકે, બાકી આ મહિલાનું વર્ણન શક્ય નથી. એટલે ઉર્મિલાને તો જબરદસ્ત સન્માન. તમે મકાન બનાવો ના તો દિવાલ ઉપર ચિત્ર દોરી શકાય, પાયા ઉપર કોઈ દિવસ ચિત્ર ન દોરાય. પાયો બુરાયેલો હોય એને જ પાયો કહેવાય. તો રામાયણના બીજા પાત્રો દિવાલ છે, ઉર્મિલા એનો પાયો છે. એટલે કોઈ કવિની કલમ એના ઉપર ચાલી નથી. પાયા ઉપર ચિત્ર દોરવું એ મકાનને પાડવાની પૂર્વ તૈયારી છે. રામાયણને પાડવું હોય, રામાયણની અસ્મિતાને તોડવી હોય તો થઈ શકે. બાકી જેટલી મહાન વ્યક્તિ, કોઈ માણસને તમે સન્માન પત્ર આપો ને તો જેવી માણસની કક્ષા એવા શબ્દો લખવા પડે, એવા વિદ્વાન પાસે સન્માન પત્ર તૈયાર કરવું પડે. જેટલો માણસ વધારે ઊંચો એટલી ભાષા વધારે તેજસ્વી જોઈએ. તો ઉર્મિલા એક એટલું ઊંચું પાત્ર છે કે એના માટે જબરદસ્ત ભાષા તેજસ્વી જોઈતી હતી. એવી ભાષા શાસ્ત્રોમાં જડી નહીં. ત્યારે દુનિયાની મોટામાં મોટી ભાષા છે મૌન. તેથી સંતોએ આ પાત્રને મૌન સમર્પણ કર્યું છે. અમુક વ્યક્તિ જેવી હોય એના ઉપર પ્રવચન ન હોય એને પ્રણામ જ કરાય, બોલી શકાય. ઘણા ભજનાનંદી પુરુષ હોય, ભજનાનંદી વ્યક્તિ હોય, સતત ભજનમાં લીન રહેતી હોય, એની પાસે તમે જાઓ, ઘણું નક્કી કરીને ગયા હો તો એ પૂછ્યા વગર પાછા ફરો. પછી એમ થાય કે મારે તો વાત કરવી હતી પણ એમને રહી ગઈ, કઈ પૂછી શકાય. આજ આ કાળમાં પણ સંત સાધુ ભજનાનંદી હોય તો એની પાસે હું તમે બોલી શકતા નથી. તો ઉર્મિલાના પાત્ર માટે વાલ્મીક કે તુલસીની કલમ બોલી શકી નથી. એનો અર્થ અપરાધ નથી, સમજ્યા વગર વિચારો નહીં કરશો. રામાયણ ઉપર એવા લોકોને બોલવાનો અધિકાર છે જે પોતાનું જીવન તપસ્વી બનાવે. બાકી ગમે તે માણસને રામાયણ ઉપર, આજે તો આપણા ગ્રંથો બહુ સસ્તા થઈ ગયા ને કે જેમ ફાવે એમ લોકો બોલી શકે. આટલી કરુણા છે આપણે, કોઈ પણ જગ્યાએ તમે ગમે તે બોલી શકો, નિવેદન કરી શકો. તો ઉર્મિલાને અન્યાય થયો એક આ પ્રશ્ન, અને એક બીજો પ્રશ્ન સતત લોકો પૂછતા હોય, રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો, એ રામે મોટી ભૂલ કરી. એક આ પ્રશ્ન પકડ્યો છે લોકો, સીતાજીનો ત્યાગ કરી દીધો એ મોટામાં મોટી ભૂલ. મને કોઈ પૂછે ત્યારે હું એટલું જ કહું કે આપણે આવી ભૂલ ન કરવી. બસ આપણે ધ્યાન રાખવું. આ ભૂતકાળમાંથી આપણે આટલું તો શીખીએ કે રામે ભૂલ કરી હતી તો હજી છોડતા નથી આપણે યુગો પછી, તો આપણને કોઈ જીવતા નહીં રહેવા દે, એટલે આપણે ભૂલ નહીં કરે. 2-3 પ્રશ્નો બહુ ચર્ચાયેલા છે, બસ લોકોના હાથમાં આવી ગયા. રામાયણ ના પૂઠાનો રંગ કેવો છે એની ખબર ન હોય પણ રામાયણ ઉપર ચર્ચા કરે. કાં તો કે સીતાની અગ્નિ કસોટી, કોઈ કિસી વિદ્વાન ने मुझे कहा था કે રામની અગ્નિ કસોટી કેમ નહીં, સીતાજીની જ અગ્નિ કસોટી કેમ? લંકામાં રાવણનું મૃત્યુ થયું પછી સીતાજીને ચિતામાંથી પસાર કર્યા, અગ્નિ કસોટી રામની શું કામ નહીં? મેં કહ્યું તમે રામાયણ વાંચ્યું છે ક્યારે? વાંચ્યું ન હોય, બસ બધા પૂછે છે એટલે હું પણ પૂછું, એવી વાત હોય. અગ્નિ કસોટી ઉસ પર ધ્યાન દેના. રામાયણમાં તુલસી એમ કહ્યું છે કે પ્રતિબિંબ બાળવા માટે અગ્નિમાં પસાર કરાયો,
કે એ તો પડછાયો રાવણ લઈ ગયો હતો, હવે રાવણ મૃત્યુ પામ્યો એટલે પડછાયાને બાળી દેવાનો અને મૂળ સીતા અગ્નિમાં સમાયા હતા એને બહાર કાઢવા. પણ ચિતામાંથી પસાર થયા એનું મહત્વનું કારણ દક્ષિણ ભારતીય રામ. દક્ષિણ ભારતમાં બે રામાયણ થઈ, એક કંબન અને બીજી તોરી રામાયણ. એક કર્ણાટકી ભાષામાં છે, એક તામિલ ભાષામાં છે. ચિતા પ્રવેશ અપભ્રંશ થઈ ગયો. ધ્યાન દેના ગંભીરતા છે. રામાયણ ઉપર જેમ તેમ નિવેદનો મત કરો. હનુમાનજી મહારાજ રાવણના વિનાશ પછી સીતાજીને રામના કહેવાથી અશોક વાટિકામાં કહેવા ગયા કે માં રઘુવંશનો જય થઈ ગયો, રાવણ વિનાશ થઈ ગયો. સીતાજીની આંખમાં અશ્રુ આવ્યા. મારુતિ મને જલ્દી રામ દર્શન કરાવ, વિલંબ ન કર. બોલે માં થોડી વ્યવસ્થા થવા દો, હજી હમણાં જ યુદ્ધ પૂરું. બોલે નહીં, જલ્દી દર્શન કરાવ. આવો હઠ કર્યો સીતાજી. जितना हो सके जल्दी दर्शन. सीताजीने लावવાની તૈયારી થઈ ગઈ. અહીં હજારો શબો વિભીષણને રામજીએ સૂચના આપી એનો અગ્નિ સંસ્કાર થાય લંકાના મેદાન. શબોની લાઈનો ખડકાણી અને બધામાં અગ્નિ લગાવી શબોની ચિતાઓ બળે છે. અને એ વખતે સીતાજી આવે છે. હવે સીતાજીને લઈ કેમ જવા? તો ચિતાઓ બળતી હતી એના પ્રકાશની વચ્ચેથી મહા મુશ્કેલીએ સીતાજીને પસાર કર્યા. અને કોઈ પણ સ્ત્રીને ચિતા બાજુથી પસાર કરવી એ સ્ત્રીની કસોટી છે. પુરુષ સ્મશાનમાં જઈ શકે, સ્ત્રીઓ ન જઈ શકે. સ્ત્રીને ચિતા પાસે લઈ જવી, અગ્નિની વચ્ચેથી હજારો મરદાઓ બળતા હોય એની વચ્ચેથી સ્ત્રીને ચલાવવી એ એની કસોટી છે. એ વખતે એનું ગાંભીર્ય ટકી રહે બહુ કઠિન. હજારો ચિતાઓ સળગતી હતી લંકાના રણાંગણમાં અને એના વચ્ચેના માર્ગ પવનપુત્ર અગ્નિને હટાવતો હતો અને અમારી ભગવતી સીતાજી એમાંથી પસાર થયા. પછી અલંકારિક ભાષામાં લખાયું સીતાનો ચિતા પ્રવેશ. એનો અર્થ કોઈ અગ્નિ કસોટી ચારિત્ર શુદ્ધિનો પ્રશ્ન જ નથી. જાનકી તો સાક્ષાત જગદંબા છે, ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી. એના માટે કોઈ પ્રશ્ન જ આવતો. તો चिता प्रवेश का मतलब ये भी है दक्षिण भारत में. પણ બસ લોકો આવા પ્રશ્નો ઉપાડે. ઉર્મિલાનો ઉલ્લેખ કેમ નહીં? તુલસીદાસજી લખે છે યોગ ભોગ મહ રાખ્યો ગોઈ. એનો પરિવાર જ એટલો ઊંચો હતો કે જે બધું ગુપ્ત છે એને કેમ ખોલી શકાય, માટે જનકને એના પરિવાર સહિત વંદના કરી. અને હવે રામાયણના 4 ભાઈઓની વંદના તુલસીદાસજી કરે. 4 ભાઈઓમાં સૌ પ્રથમ મોટા તો રામજી છે. નિયમ પ્રમાણે મોટાની પ્રથમ વંદના કરવી જોઈએ. બાબાજીએ ક્રમ તોડી નાખ્યો અને પહેલી વંદના શ્રી ભરતજીની કરતા તુલસીદાસજી બહુ સુંદર લખે. સબ ગાઈએ प्रणवु प्रथम भरत के चरना, प्रणवु प्रथम भरत के, प्रणवु प्रथम भरत के चरना, जासुने व्रत जाई न बरना, राम चरण पंकज मन जासु, लुबुध मधुपैवत जय न पासु, लुब्ध मधुपैवत जय न पासु, प्रणवं प्रथम भरत के चरना. સૌ પ્રથમ શ્રી ભરતજીના ચરણારવિંદમાં વંદના. સંતને પ્રથમ આદર આપ્યો છે. રામજીની વંદના છેલ્લે રાખ. ભરતજીના ચરણને તુલસી કહે હું વંદન કરું છું, જેના નિયમ વ્રતોનું વર્ણન કરી શકાય નહીં. राम चरण कमल में जे भंवर बनी बैसी गया है. इस परमात्मा के चरण कवन के महान भृंग को बाबा जी बार बार नमस्कार करते. श्री भरत जी शू कहूं? भारत ना ऋषि मुनिओ एम कहे राम प्रेम मूर्ति तनु आही. भरत जी ने जोईने भारत नो साधु समाज एम कहतो कि भरत जी अमने तमे कई कई ना दीकरा नहीं देखाता, तो अमने तो एम लागे छे कि राम ना प्रेमे एक मनुष्य नु रूप धारण करे. श्री भरत, उसके लिए तो शब्द नहीं. राम ए दूध छे, लक्ष्मणजी साकर छे. दूधમાં સાકર ભળે એમ લક્ષ્મણજી રામમય બન્યા છે. રામની સાથે ક્યારેય જુદા જ ન પડે. ગમે ત્યારે રામની સાથે એ દૂધ અને સાકરનું મિલાપ છે. પણ ભરતજી તો કેસર છે સંતો કહે, અને કેસર તો ઘૂંટાય છે, નીચોવાઈ જાય છે, વલોવાઈ જાય છે. ત્યારે રામાયણનું આ કેસર ઘૂંટાઈ ગયું છે. સમાજ માટે, જગત માટે ભરત ચરિત્ર ઘૂંટાણું છે. આપણે ગામડાના માણસો વધારે સમજી શકશે કે ગામડામાં જેને ઘરે દૂજાણું હોય
ગાય ભેંસો વધારે હોય અને બહેનો વહેલી ઉઠીને છાશ ફેરવે, વલોણું કરે, ત્યારે ગોળીની અંદર દહીં નાખી પાણી નાખીને છાશ ફેરવે, ત્યારે જે વલોણું કરે એને તો શ્રમ પડે જ, કારણ કે મજબૂત સ્ત્રી હોવી જોઈએ, હાથ થાકી જાય. તો વલોણું કરે એની દધી મંથન કરે એને તો શ્રમ પડવાનો જ, પણ વધારે વધારે સહન તો એ કરે છે જે ગોળીની અંદર વલોવાઈ જાય, જે ચૂંથાઈ જાય, જે વલોવાઈ જાય, એની કુરબાની મૌન છે. ત્યારે રામાયણમાં ભગવાન રામે વલોણું કર્યું છે અને વલોવાઈ ગયા છે અમારે શ્રી ભરતજી. પ્રેમ અમીય મંદર બિરહ ભરત પયોધિ ગંભીર મથી પ્રગટે સુર સાધુહિત કૃપા સિંધુ રઘુવીર. તો ભરતજી અદ્ભુત છે, સંસારનું એક અલૌકિક પાત્ર છે શ્રી ભરતજી. વિશ્વમાં એમ કહેવાય છે કે ઈશ્વરની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી છે. કોઈ પણ માણસ પૂરેપૂરો સદગુણ નથી હોતો, એમાં ક્યાંક એકાદ બે દુર્ગુણ હોય છે, અને કોઈ પણ દુર્ગુણીમાં એક બે સદગુણ પણ હોય છે. પણ ભરત આ સૃષ્ટિના અપવાદ છે કે એક પણ દુર્ગુણ નથી. સોનામાં સુગંધ નથી, પણ તુલસી કહે ભરત એ તો સોનામાં સુગંધ છે. સોન સુગંધ બાબાજી લીખી દેતે. ભરતજી તો એવું ચરિત્ર. ભરત ચરિત્ર જયારે અયોધ્યામાં આવશે ત્યારે વિસ્તૃત કરીશું. અત્યારે તો ખાલી પ્રણવઉં પ્રથમ ભરત કે ચરણા, શ્રી ભરતજીના ચરણારવિંદમાં વંદન કરી આइए. હવે સાકરની વંદના હમ કરે, પહેલે કેસર की वंदना कर ली. अब जो राम चरित्र दूधમાં જે સાકરની જેમ બળે છે, તુલસીદાસજી એની વંદના કરતા લખે છે. બંધવું લાછી મન પદ જલ જાતા, બંધવું લાછી મન પદ જલ, બંધવું લાછી મન પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા, શીતલ સુભગ ભગત સુખ રઘુપતિ કિરતિ વિમલ પતાકા, રઘુપતિ કિરતિ વિમલ પતાકા, દંડ સમાન ભયુ જસ જાકા, દંડ સમાન ભયુ શેષ સહસ્ત્ર શીશ જગ કારણ, શેષ સહસ્ત્ર શીશ જો અવતરે ભૂમિ ભય તારણ, જો અવતરે. શ્રી લક્ષ્મણજીના ચરણની વંદના કરતા ગોસ્વામીજી કહે છે શીતલ છે, સુંદર છે. લક્ષ્મણજીના પગને તુલસીદાસજીએ સુંદર કહ્યા છે. 2 દિવસ માણસ ખુલ્લા પગે ગામડાના ખેતરમાં ચાલે ને તો એના પગ સુંદર ન રહે. 2 દિવસ ચાલે, આ ઠંડીમાં પગ ફાટશે, ગંદા થશે, ધૂળ ચડશે, સુંદર નહીં રહે. તો 14 વર્ષ સુધી ટાઢ તડકો અને વર્ષા સહન કરી જે પગ જંગલમાં ફર્યા છે એ પગ સુંદર કઈ રીતે રહ્યા છે? પણ તુલસીદાસજીને કોઈ પાઠકે પૂછ્યું કે લક્ષ્મણજીના ચરણ સુંદર, બોલે હા. કેમ? કે એ પગલા રામને પગલે પગલે ચાલ્યા. આ જગતમાં એના ચરણ સુંદર છે જે રામને પગલે પગલે ચાલે. જે હરામને પગલે ચાલે એના પગ કોઈ દિવસ સુંદર નથી. જેટલા રામને પગે ચાલ્યા એટલા માટે શીતલ સુભગ ભગત સુખદાતા. તુલસી કહે લક્ષ્મણજી એ તો દંડ છે. રામની કીર્તિની ધ્વજને ફહેરાવવામાં લક્ષ્મણજીની કુરબાની દંડ બનીને ઉભી. ધ્વજ ગમે તેટલો કિંમતી હોય પણ દંડ મજબૂત ન હોય તો ધ્વજની કોઈ કિંમત નહીં. તો લક્ષ્મણજીનું સમર્પણ દંડ છે, એના ઉપર રામની કીર્તિની ધ્વજા ફરકી છે. તો રામ कीर्ति के इस महान परम पावन स्तंभ को नमस्कार, रामचरण भृंग को नमस्कार, यानी भरत जी को. अब ये साकर जो लक्ष्मण जी एमनी वंदना, लक्ष्मण जी माटे पण શું કહેવું, અદ્ભુત ચરિત્ર. રામાયણના બાગના જુદા જુદા પુષ્પો છે જેને કોઈની સાથે સરખાવી શકાય એમ નથી. ગુલાબ ગુલાબ, ડોલર ડોલર, गुलाब डोलर न थई सके, डोलर गुलाब न थई सके. अपनी अपनी जगह पर सब महक रहे. रघुवंश का ये बाग युगोથી ભારત વર્ષને સુગંધ આપતો રહ્યો. આ રઘુકુળનો બાગ, એનું બીજું ફૂલ શ્રી લક્ષ્મણજી, એની વંદના. અને હવે ત્રીજી વંદના આવે છે. હરિપુ સુદન પદ કમલ નમામી. રામજી દૂત છે, લક્ષ્મણજી સાકર છે, શ્રી ભરતજી કેસર છે, શત્રુઘ્ન કસ્તુરી છે. કસ્તુરી નાભી બસે મૃગ ઢૂંઢે બનમાય. જેમ કસ્તુરી અહીંયા જ હોય પણ મૃગને ખબર ન હોય, ગુપ્ત રહે, એમ શત્રુઘ્નનું પાત્ર રામાયણમાં ગુપ્ત છે. એક પણ પ્રસંગે આ પુરુષ બોલે નહીં. રામાયણના મૌની મહાત્મા
અમારે શત્રુઘ્ન મહારાજ આખા રામાયણમાં એક પણ શબ્દ બોલ્યા નથી. સતત અશ્રુ અને સહન કરવું આ જેના જીવનની ઉપાસના છે. ન કુછ બોલે, બસ સહતે ગયે. તો રિપુસૂદન પદ કમલ નમામી, સુર સુશીલ ભરત અનુગામી. હે સુરવીર, હે સુશીલ, હે લોભને મારનાર, હે મંથરા ઉપર પ્રહાર કરનાર પરમહંસ, હે મૌની મહાત્મા. શત્રુઘ્નજીના ચરણમાં ગોસ્વામીજી વંદન કરે, શ્રી શત્રુઘ્ન મહારાજની વંદના કરી. તો ભરતજી, લક્ષ્મણજી, શ્રી શત્રુઘ્ન મહારાજ. અને હવે જેની વંદના વગર કથામાં આગળ જઈ શકાય નહીં, તે બડી आवश्यक और महत्व की वंदना सब गाइए. महावीर तुलसीदास जी हनुमान जी ने वंदना शुरू करे, बड़े भाव और आदर से इस चौपाई का गान करे. महावीर बिनव हनुमाना, ना राम जासु जस आप बखाना. શ્રી હનુમાનજીની વંદના. હનુમાનજી રામાયણના પ્રધાન શ્રોતા ગણાય છે, પ્રધાન વક્તા પણ છે. એના જેવું કોઈ વક્તા નથી દુનિયામાં, પણ મહાન વક્તા હોવા છતાંય એ મહાન શ્રોતા છે. મહાન શ્રોતા એટલા માટે, નહીતર બહુ મહાન વક્તા હોય ને એ શ્રોતા ન બની શકે, કઠિન છે. હનુમાનજી આટલા મહાન વક્તા છતાં મહાન શ્રોતા. અને કદાચ મહાન વક્તા શ્રોતા બને ને તો એ ભૂલ કાઢશે, અહીંયા ભૂલ પડી, અહીંયા આમ થયું. ત્યારે હનુમાનજી આટલા મહાન વક્તા હોવા છતાં તમે ગમે ત્યાં રામાયણ કહો ને, તમે જાહેરમાં કરો કે તમારે ઘરે ઘીનો દીવો જલાવી આઈએ હનુમંત બિરાજીએ કહીને સંકલ્પ કરીને હનુમાનજીને રામાયણ સંભળાવું, એમ કરીને નવાન પાઠ શરૂ કરો, માસ પારાયણ શરૂ કરો, હનુમાનજી તમારી કથા સાંભળવા બેસી જાય. અને કથાકાર ગમે તે કહે, કોઈ દિવસ વિરોધ કરે નહીં, ચૂપચાપ સાંભળ્યા જ કરે. વળી જગ્યાનો મોહ નહીં કે મને અહીંયા જ બેસાડો, ખબર નહીં ક્યાં બેસે છે. તો મહાન શ્રોતા હે હમારે હનુમાનજી. આખા રામાયણમાં રામજીને મહાવીર નથી કહ્યા તુલસીદાસજીએ, રામજીને વીર કહ્યા છે, રઘુવીર કહ્યા, મહાવીર કેવલ હનુમાનજીને જ કહ્યા. મહાવીર એ છે જે હનુમાન હોય. હનુમાન શબ્દનો અર્થ થાય છે પોતાના માનને જેને હણી નાખ્યું એનું નામ હનુમાન. જેને પોતાના અહંકારને કાઢી નાખ્યું, જેને પોતાના ઘમંડને તોડી નાખ્યું એનું નામ હનુમાન. એ જ મહાવીર. અને આવા નિરાભિમાની વ્યક્તિનું ગુણ રામને ગાવા પડે. રામ જાસુ જસ આપ બખાના, જેની કથા રામજી ગાય છે. હનુમંત ચરિત્રના વક્તા રામ છે શ્રી હનુમાનજી. અદભુત પાત્ર હે હનુમાનજી. મને અમદાવાદમાં એક યુવકે પ્રશ્ન પૂછેલો કે હનુમાનજી અમર છે એની ખાતરી શું, પ્રમાણ આપો. પ્રમાણ કેમ આપવું, એ તો શ્રદ્ધા કા વિષય. હનુમાનજી અમર હોય એનું પ્રમાણ શું, આગ્રહ રાખ્યો. મેં કહ્યું ભાઈ તમે કથા ક્યારેય સાંભળી છે? બોલે નહીં, પહેલી વાર આપ મારા ઘરે આવ્યા છો એટલે પૂછવાની ઈચ્છા છે. મેં કહ્યું તમે એક વાત કદાચ સાંભળી હશે અને ન સાંભળી હોય તો માનો તો કહું. બોલે શું? કે રામ રાજ્યમાં એવો નિયમ હતો કે પિતા પહેલા પુત્રનું મૃત્યુ નહોતું થતું. આ વાત સાંભળી છે? બોલે હા, આવું સાંભળ્યું છે કે રામ રાજ્ય એક એવો કાળ હતો કે જેમાં કોઈ દીકરાનું મોત બાપના પહેલા ન થાય, પહેલા પિતા જ મરે પછી પુત્ર મરે. આ ક્રમ રામ રાજ્ય નો હતો. બોલે આટલું તો કબૂલ કરો? કહે હા. તો હનુમાનજી રામ રાજ્યની વ્યક્તિ હતી, બરાબર કે હા? તો દીકરાનું મૃત્યુ બાપ પહેલા થતું નહોતું. હનુમાનજીના પિતા પવન, તો પવન જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી એનો દીકરો જીવતો રહે. પવન જેથી ગયો તેથી પૂછવા વાળો જતો રહેશે, જવાબ આપવા વાળો જતો રહેશે. પ્રાણવાયુ ગયો તેથી આ જગત સ્મશાન હશે. તો પવન દેવ જો જીવતો હોય તો એનો દીકરો પવન પુત્ર જીવતો હોય, સાબિત થઈ ગયું, અમર હે. રામચરિતમાનસમાં અને વિનય પત્રિકામાં ગોસ્વામીજીએ હનુમાનજીનો પરિચય પવન પુત્ર તરીકે જ વધારે આપ્યો, પવન તનય. તો પવન જીવતો છે ત્યાં સુધી. એટલા માટે પવન કઈ કળયુગમાં જ છે એવું થોડું છે. પવન તો સતયુગમાં હતો, ત્રેતામાં હતો, દ્વાપર. એટલા માટે બાબાજી કહે છે ચારો યુગ પરતાપ તુમારા હૈ, પરસિદ્ધ જગત ઉજિયારા, સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલાર. ઘણા માણસો મને પૂછે છે કે અમારે કોઈને ગુરુ કરવા છે તો ગુરુ દેખાતા. કોઈ ગુરુ તમને જડે નહીં તો હનુમાનજીને ગુરુ બનાવી દો. હનુમાનજી સંસાર કે ગુરુ है. हनुमानजी रुद्रा अवतार છે, શંકરજી ત્રિભુવનના ગુરુ છે, હનુમાનજી सबके गुरु हैं. जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई. तो श्री हनुमान जी महाराज एक अद्भुत पात्र है रामचरितमानस का. प्राणवायु रामायण नो श्री हनुमंतलाल जी. एनी लीला, उसका चरित्र भरा सुंदर कांड पड़ा है उसके. तो हनुमानजी महाराज ની વંદના આવે છે. તુલસીદાસજી હનુમાનજી ની વંદના કરતા લખે છે પ્रणवऊ पवन कुमार
ખલબન પાવક જ્ઞાન ઘન. यहाँ પણ પવન કુમાર, પવન પુત્ર તરીકે જ પરિચય આવશે. પ્રણવઉ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન. જાસુ હૃદય આગાર બસહી રામ સર ચાપ ધર. પવન પુત્ર ને બાબાજી કહે હું પ્રણામ કરું છું. ભરતજીને શત્રુઘ્નને બધાને દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યો. હનુમાનજીની વંદનામાં તુલસીદાસજી દૂર ઉભા રહીને પગે લાગ્યા. હનુમાનજીએ તુલસીદાસજીને કહ્યું કે બધાને દંડવત કર્યા, મારો શું વાંક છે? આપ દૂર ઉભા રહીને કેમ? તુલસીદાસજીએ જવાબ આપ્યો કે બાબા તમને દંડવત કરું ના તો તમારા ચરણના દર્શન તો થાય પણ તમારા હૃદયમાં બેઠેલા રામ ન દેખાય. મારે તો તમને પણ જોવા છે ને તમારા હૃદયમાં બેઠેલા રામના દર્શન કરવા છે. આપ તો રામનું હાલતું ચાલતું મંદિર છે, માટે દૂરથી પ્રણામ કર્યા. બીજું સિદ્ધાંત છે, હનુમાનજીનો ચરણ સ્પર્શ ન થાય. જે જગ્યાએ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય ત્યાં નિયમ છે બ્રહ્મચારી જ પૂજા કરે, ગ્રહસ્થ ન કરી શકે. કોઈ પણ વ્યક્તિ એના ચરણ, તમારા ઘરમાં મૂર્તિ હોય, છબી ચિત્રજી રાખતા હોય ને એને સ્પર્શ કરો, એક વાત ભીલગે. પણ પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ વેદોક્ત રીતે જ્યાં હનુમાનજીની હોય ત્યાં ચરણ સ્પર્શ કરવાનો અધિકાર કોઈને મળતો નથી, સિવાય બ્રહ્મચારી સાધુ. એટલે તુલસીદાસજી દૂરથી પ્રણામ કરે. હનુમાનજીના પગને બને ત્યાં સુધી અડો નહીં. હનુમાનજીને પગે લાગે ત્યારે માણસો હાથ પાછળ લઈ જાય, એનો અર્થ કોઈ બીજો નથી. ભૂલે ચૂકે મારા મેલા હાથ આ પવિત્ર વ્યક્તિને અડી ન જાય, એટલે માટે હું મારા સ્વાર્થી હાથને ઘણા લોકો કહે બહેનોથી હનુમાનજીને ન અડાય. નહીં, ભાઈઓથી પણ ન અડાય. હનુમાનજી કી સાધના, ઘણા લોકો એમ પણ કહે હનુમાનજીની સાધના મેલી સાધના. નહીં, હનુમાનજીની સાધના પાસે મેલી સાધના 5-5 યોજન દૂર ઉભી રહે. મેલી સાધનાને તાકાત જ નથી હનુમાન તરફ જઈ શકે. હનુમાનજીની સાધના એ જ કરી શકે જેનું જીવન પૂર્ણ પવિત્ર બને. મેલી વાત આવી શકે જ નહીં હનુમાનજી પાસે. તાંત્રિકો તો ભાગે છે હનુમાનજીથી, કાપાલિકોને તો દૂર ઉભા રહેવું પડે. હનુમાનજી કી સાધના પવિત્ર પુરુષ જ કરી શકે, પવિત્ર વ્યક્તિ જ કરી શકે. પુરુષ પણ હનુમાનજીને સ્પર્શ ન કરે. તુલસીદાસજી નથી અડતા. તુલસી કરતા આપણે વધારે પવિત્ર હોઈએ તો અડવું. બાબાજી નથી અડ્યા, એમણે દૂરથી પ્રણામ કર્યા છે. પ્રણવઉ પવન કુમાર ખલબન પાવક. હનુમાનજી તો અગ્નિ છે. પવન અગ્નિ નાનો એવો હોય, પવનનો ઝપાટો આવે તો આખા જંગલમાં ફેલાવી દે. તો દુર્જનોના જંગલમાં આગ લગાડવા માટે તમે એ વખતે એવો પવન છો કે આખું દુર્જનનું જંગલ બળી જાય. પણ એ જ પવન આગ પણ લગાડે અને વાદળા દૂર દૂર હોય અને જે પ્રદેશ ઉપર વર્ષા ન થતી હોય તો પવનનો ઝપાટો આવે તો વાદળાઓને ત્યાં લઈ જાય અને ત્યાં વર્ષા કરી આપે. ખલબન પાવક ઓર જ્ઞાન ઘન. જ્યાં જ્ઞાનની જરૂર છે ત્યાં તમે એ જ પવન પુત્ર વાદળાને લઈ અને જ્ઞાનની વર્ષા કરો છો. જ્યાં હૃદય આગાર, અને તમારા હૃદયને એવી રીતે તમે બનાવ્યું છે મંદિર કે ન એમાં આગ લાગે ન એમાં વરસાદના ટીપા પડે, અને એ હૃદયના મંદિરમાં તમે રામની મૂર્તિ પધરાવી છે. જા હૃદય આગાર બસહી રામ સર ચાપધર. શ્રી હનુમાનજીની વંદના જયારે આવી છે ત્યારે સબ ભાવ સે વિનય પત્રિકા કે પદ से हम श्री हनुमंत लाल की वंदना करें. मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन. सब गाइए. सकल अमंगल मूल निकांदन, सकल अमंगल मूल निकांदन, मंगल मूर्ति मारुत नंदन. पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, हृदय विराजत अवध बिहारी, हृदय विराजत अवध बिहारी. मंगल मूर्ति मारुत नंदन. मात पिता गुरु गणपति शारद, शिवा समेत शंभु सुख नारद. चरण कमल बंदाऊं सब काहू,
पद नेहु निबाहु मंगल मूर्ति मारुत नंदन। जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई। साधु संत के तुम रखवारे, साधु संत के असुर निकंदन राम दुलारे, असुर निकंदन राम दुलारे। मंगल मूर्ति मारुत नंदन। बंदहु राम लखन वैदेही, बंदहु राम लखन वैदेही। ये तुलसी के परम स्नेही, ये तुलसी के परम स्नेही। मंगल मूर्ति मारुत नंदन। लन सकल अमंगल मूल निकंदन, मंगल मूर्ति मारुत नंदन। नंदन मंगल मूर्ति मारुत नंदन। अतुलित बल धामम हैम शैलाभ देहम। दनुजवन कृशानम ज्ञानिनाम अग्रगण्यम। सकल गुण निधानम वानराणाम धीशम। रघुपति प्रिय भक्तम वात जातम नमामि। रघुपति प्रिय भक्तम वात जातम नमामि। रघुपति प्रिय भक्तम वात जातम नमामि। प्रणवौ पवन कुमार खलवन पावक ज्ञान घन। जासु हृदय आगार बसहि राम सर चाप धर। श्री हनुमान जी ने वंदना गोस्वामी जी करी। हनुमान जी ने वंदना કર્યા વગર રામ કથામાં આગળ વધી શકાય જ નહીં. ભગવાન તમને સમય આપે ને તો હનુમાનજીને નિત્ય રામાયણ સંભળાવો. 5 ચોપાઈ તમે જેટલો પાઠ કરતા હો હનુમાનજીને લક્ષ્યમાં રાખીને સંભળાવો. તમારે રામાયણ ભણવી નહીં પડે. રામાયણના અર્થો હનુમાનજી તમને શીખવાડશે. એની મેળાઈ ઉઠશે. અદ્ભુત सब लायक चाहत मुनि संता कमला कंता बंदर संता बलवंता क्षत्रिय वट धारण धर्म सुधारण वंश उदाहरण भवतारण कई कई के कारण राज निवार असुर विदारण मद मारण भव सिंधु तारण जन यग जार भार उतारण भगवंता जीव भार उतारण भगवंत। चाहत मुनि संता कमला कंता बंदर संता बलवंता क्षत्रिय वट धारण धर्म सुधारण वंश उदाहरण भवतारण कई कई के कारण राज निवारण यसुर विदारण मद मारण भव सिंधु तारण जन यग जारण भार उतारण भगवंता जीव भार उतारण भगवंत जीव भार उतारण भगवंत। जनक सुता जग जननी जानकी जनक सुता जानकी अतिशय प्रिय करुणा निधान की अतिशय प्रिय। श्री भगवती सीताजी ने वंदना बाबाजी ए करी। जनकना पुत्री जगतनी माता करुणा निधान रामजी ना अति प्रिय पात्र तमारा चरणों ની વંદના કરીને હું વિનંતી કરું છું કે આપ કૃપા કરો મને નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત થાઓ। सीताजी ની પાસેથી જગદંબા પાસેથી માતા પાસેથી નિર્મલ મતીની યાચના કરે।
વિનય પત્રિકામાં તુલસીદાસજીએ બધાને ચિઠ્ઠીઓ લખી રામ પાસે પહોંચવા માટે. લક્ષ્મણજીને, શ્રી ભરતજીને, શત્રુઘ્ન મહારાજને, પણ કોઈ ચિઠ્ઠી પહોંચી નહીં. પછી છેવટે શ્રી સીતાજીને પત્ર લખ્યો છે કે માં, રામજી રોજ તમારા પાસે પધારે રાત્રિના, તમે પગ દબાવો છો ત્યારે મારી ચિઠ્ઠી અવસર જોઈને એને વંચાવી દેજો. લાગવગ લગાડી છે. लिखा है विनय पत्रिका में, कबहू का अम्ब अवसर पाई, कबहू का अम्ब अवसर पाई, कबहू का अम्ब अवसर पाई, कबहू का अम्ब अवसर पाई. દબાણ નથી તુલસી કહે, અવસર પાઈ. એવો વખત લાગે રામજી પ્રસન્ન હોય, એમ લાગે કે તમે જે વાત કરશો એ સ્વીકારી લેશે, એવી રીતે થાક ન હોય, એ વખતે ચિઠ્ઠી આપજો. સીતાજીએ તુલસીને પૂછ્યું, પણ મારે કહેવું શું કે બીજું કઈ નહીં, મોરી કરુણ કથા हरि को सुनाई, मारी करुण कथा, मारी वेदना प्रभु को तुम सुना देना. तेरे बिना बच्चे को पिता के पास कौन पहुंचा सकता है, तू माँ है. जनक सुता जग जननी जानकी, जनक सुता. माँ शब्द बड़ा मधुर है. मातृत्व ये अमृत થી ભરેલું તત્વ છે. પૃથ્વ્યામ પુત્રાસ્તે जननी बहवा संति सरला. भगवान आद्य जगत गुरु शंकराचार्य महाराज लगे, परम तेषां मध्ये विरल तरलोहम तव सुत मदीयोयम त्याग समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति. जगन्मातरमातस्तव चरण सेवा न रचिता, नवा दत्तम देवी द्रविणमपि भूयस् तव मया, तथापि त्वं स्नेहं मयि निरुपमं यत् प्रकुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति. मां शब्द बड़ा अलौकिक शब्द. हमारे सौराष्ट्રના કવિએ લખ્યું, મોઢે બોલું માં, મોઢે બોલું માં, ત્યાં મને હાચે નાનપ હાંભરે, પછી મોટપની મજા આ બધી કડવી લાગે કાગડા, પછી મોટપની મજા આમને કડવી લાગે કાગ. માં શબ્દ માણસ બોલે ત્યાં એનું બચપણ યાદ આવે. સર પ્રભાશંકર પટણીની બા ભાવનગર દીવાનના 93 વર્ષની ઉંમરે ગુજરી ગયા. પટણીની ઉંમર 62 કે 65 વર્ષની, સફેદ દાઢી વાળો સાધુ ચરિત માણસ પોક મૂકીને રડવા બેઠા. ત્યારે ભાવનગર નરેશે કહ્યું કે દિવાન સાહેબ, તમે આટલા કાવ્યો લખ્યા, આવા વિદ્વાન માણસ, અને 93 વર્ષની ઉંમરે માં ગુજરી જાય અને તમે 62 વર્ષે બેઠા છો, આમાં પોક મૂકીને રડો, આ કઈ વ્યાજબી ગણાય? ત્યારે બહુ સરસ ખુલાસો સર પ્રભાશંકર પટણીએ કર્યો કે નરેશ ભાવનગર મહારાજ, કે મારી માં ગુજરી ગઈ એનું મને બહુ દુઃખ નથી. તો તમે જાણો છો કે 12:30 વાગે ત્યારે ગમે તેવી અગત્યની મિટિંગ હોય આપણી, તો મારી માં આવતી અને મારો હાથ પકડીને મિટિંગ માંથી ઉઠાડતી કે આપણે ભાવનગરની નોકરી નથી કરવી, જમવાનું ઠેકાણું ન હોય તો આપણે આ નોકરી નથી કરવી. પ્રભા ઉભો થા. એ મને 62 વર્ષે પ્રભો કહેતી હતી. મને રડવું એટલા માટે આવે છે કે કાલથી મને પ્રભો કોણ કહે છે. સર પ્રભાશંકર પટણી સાહેબ, આમ તેમ એવા બધા ભારે શબ્દો તો કહે છે, પણ માં મને જે પ્રભો કહીને બોલાવતી. માં શબ્દ બડા અદભુત. માં શબ્દ કા કભી દ્રોહ મત કરના. ભારતનો ઋષિ કેટલો મહાન વિચારશીલ હશે કે એમણે પહેલા બાપને વંદન ન કર્યું. માતૃ દેવો ભવ, માતા કો પ્રથમ પ્રણામ કિયા જાય, માતૃત્વ કો અપરાધ મત કરના. માં શબ્દ બડા અનોખા है. આપણા વિદ્વાનોએ તો શોધી કાઢ્યું ને કે માં તો મહાન છે જ, અને એક વસ્તુ નક્કી છે, દુનિયામાં કોઈ સંતાન એની માં કરતા મોટું નથી. કોઈ પણ દિગ્વિજય કરનારા મહાપુરુષો આ વિશ્વે આપ્યા, પણ એની માતા કરતા મહાન ન હોય. उसकी मां महान होती. એટલા માટે જનની જન્મ ભૂમિશ્ચ પ્રથમ વંદના જનેતા કો આઈ. માં શબ્દ બડા અનોખા है. જ્યાં માં શબ્દ આવે ત્યાં અમૃત શરૂ થાય. વિદ્વાનોએ શોધી કાઢ્યું, માં અમૃત, સગી માં અમૃત. માં શબ્દ આવ્યો પાછળ બધામાં આનંદ, માણસ પ્રસન્ન હોય. આ શબ્દો અજમા વ્યાધિનાશક છે. ચૂરમા લાડુ બનાવીને ખાય લહેરમાં આવી જાય માં, એની પાછળ માં લાગ્યો. જેની જેની એની માં, જ્યાં જ્યાં માં લાગ્યો ત્યાં સફળતા. સિનેમા 3 કલાકમાં તો માણસ કઈ નો કઈ થઈને બહાર નીકળે. બધામાં જ્યાં માં લાગે ત્યાં આનંદ. પનામાં ભલે માંગી પીતો હોય પણ લહેરમાં હોય. માં શબ્દ આવ્યો એમે उसमें अमृत आ जाता. जनक सुता जग जननी जानकी, जनक सुता जग की अतिशय प्रिय करुणा निधान की,
तिसय प्रिय करुणा निधान की, ताके जुग पद कमल मनावऊं, ताके ताके जुग पद कमल मनावऊं, ताके जुग पद जासु कृपा निर्मल मति पावऊं, जासु कृपा निर्मल मति पावऊं, पुनि मन वचन करम रघुनायक, को चरण कमल बंदऊं सब लायक, एक राजीव नयन धरे धनुषायक, एक भगत विपति भंजन सुखदायक। तो भगवती सीताजी ने वंदना करी। विनय पत्रिका में पण पहली वंदना, दोहावली रामायण में भी पहली वंदना सीताजी ने करी। दोहावली रामायण कभी पढ़ियो, पहलो दोह राम वाम ध्यान की, प्रथम भगवती सीताजी को वंदना आती। राम वाम दिसी जानकी, लखन दाहिनी और ध्यान सकल कल्याणमय, तुलसी सुर तरु तोर, ध्यान सकल कल्याणमय, तुलसी सुर तरु तोर। एक भरोसो एक बल, एक आस विश्वास, एक राम घन श्याम हित, चातक तुलसीदास, एक राम घन श्याम हित, चातक तुल। एक आशा, एक भरोसो, राम वाम देश। दूसरी आशा मत करना, दुनिया से आशा करने में निराशा ही मिली है सबको। आशा करनी हो तो वहां करो। तेरे करम की आश लगाए, तेरे करम की तेरे करम की आश लगाए, तेरे करम की ये बैठे हैं दामन फैलाए, बैठे हैं दामन फैलाए, बैठे हैं दामन फैलाए, बैठे हैं। सूफी की कविता है। सूफी कहता है भगवान से, तेरा शमीम कितना दुखिया है। कवि का नाम है शमीम। तेरा शमीम कितना दुखिया है। दुख नु प्रमाण होय ने कि आ माणस आटलो दुखी। कवि कहे मारू दुख है भगवान केवुं छे। तेरा शमीम कितना दुखिया है। प्रमाण बात करे तो आंसू आए, बात करे तो आंसू आए, बात करे तो जी भर आए, बात करे तो जी भर आए, तेरे करम की आश लगाए, तेरे करम की बैठे हैं दामन फैलाए, बैठे हैं बैठे हैं दामन फैलाए। तो सीताजीની વંદના, પછી મન વચન અને કર્મથી રામજીની વંદના કરતા લખ્યું, જેના ચરણ શબ્દ बहुत સુંદર આયા। સબ લાયક, ભગવાનના ચરણ બધા માટે લાયક। પુણ્યવાન, પાપી, દાનવીર, કંજૂસ, રાક્ષસ કોઈ પણ આવે એના ચરણમાં જગ્યા મળે। સવાલ છે પહોંચવા। એક પણ એવી વ્યક્તિ નથી નીકળી કે એની પાસે ગયો હોય અને એને ઠુકરાયો। એક દ્વાર એવું છે जहाँ स्वीकार ही स्वीकार। पहुंच जाओ। विनय पत्रिका में लिखा है, हठी हठी अधम उधारे। पराणे
જેમ બાળક અગ્નિ પકડવા જાય ને માં તમાચો મારીને રોકે કે નહીં અગ્નિ નહીં પકડવા દઉં, એમ પાપીઓ નરકમાં પડવા જતા હતા તો રામજી એને નરકમાં પડતા અટક્યા. હું તને નરકમાં નહીં જવા દઉં. હઠી હઠી અધમ ઉધારે જાઉં કહા તજી ચરણ તુમારે. કાકો નામ પતિત પાવન જગ કેહી અતિ દીન પિયારે जाऊं कहां तजी चरण. शर्त प्रभु के द्वार पहुंच जाओ, वहां क्षमा बांटी जाती है, वहां उदारता का दान होता है. तुलसीदास जी वर्णन करे गમે તેવો પાપી હોય મોરે સન્મુખ આવ, જો એક વખત મારી પાસે આવી જાય તો કરું સજ્જતે સાધુ સમાન. હું એને સંત બનાવી દઉં છું, હું એને સાધુ બનાવી દઉં છું, નિકટ પહોંચ જાય. તો જે ચરણ સબ લાયક છે એની વંદના કરતા લખ્યું રાજીવ નયન, જેના નેત્રો કમળ સમાન છે, સુખદાયક છે, હાથમાં ધનુષ્યબાણ રાખ્યા છે ભક્તોની વિપત્તિને તોડવા માટે. આમ સીતારામજીની વંદના કર્યા પછી બાબાજીને લાગ્યું કોઈ બિલગ માનશે એટલે એકતા પ્રસ્થાપિત કરી. ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન બંદઉ સીતા રામ પદ જીનહી પરમ પ્રિય ખીન. શ્રી સીતારામજી અભિન્ન તત્વ છે, બંને જુદા છે જ નહીં, ઈશ્વરના જ બે રૂપ છે. એક ઈશ્વરનો ભાગ જનકપુરમાં અવતર્યો, બીજો ભાગ કે ગોસ્વામીજીએ રામ નામનો ખૂબ મહિમા ગાયો છે. તુલસીદાસજીની સમગ્ર સાધના રામ નામ ઉપર આધારિત છે. એમણે રામાયણમાં સ્પષ્ટ કહી દીધું નહીં કલી કર મન ભગતિ વિવેકુ, નહીં કલી કર મન, નહીં કલી કર મન ભગતિ વિવેકુ, નહીં કલી કર મન રામ નામ અવલંબન એકુ. राम नाम अवलंबन एको, राम नाम कलि अभिमत दाता, राम नाम कलि, राम नाम कलि अभिमत दाता, राम नाम कलि हित परलोक लोक पितु माता, हित परलोक लोक पितु, हित परलोक लोक पितु माता. नहीं कलि कर मन भगति विवेको, नहीं कलि कर मन भगति विवेको. तो राम नाम अवलंबन एको, एको राम नाम अवलंबन एको. राम नाम अवलंबन एको. કળિયુગમાં જ્ઞાન ભક્તિ કર્મ ક્યાં સુધી માણસ કરી શકશે? તુલસી કહે કળિયુગમાં એક જ ઉપાય છે અને તે હરિનામનો આશ્રય. રામ નામ એ કલિયુગમાં અભિમત ફલદાતા છે એમ મહાત્માઓનો અનુભવ છે. પણ એક કામ કરવું પડશે. ઈશ્વરના નામના સ્મરણથી બધું જ મળે છે, પણ શરત નામ જપતી વખતે ઈશ્વરની સાથે કોઈ સંબંધ જોડીને નામ જપવાનું એ बहुत आवश्यक है. उस पर आप गंभीरता से ध्यान दें. કોઈ વ્યક્તિ એનું નામ મગનભાઈ છે અને એ જતી હોય અને આપણે એમની પાછળ જતા હોઈએ અને આપણને કોઈ એમ કહે કે પેલા મગનભાઈને બોલાવો, આપણે એને મગનભાઈને કંઈ લેવા દેવા ન હોય, પણ પેલી વ્યક્તિનું કામ કરવા માટે આપણે કહીએ મગનભાઈ ઉભા રહેજો, પેલો મગનભાઈ ઉભો પણ રહે, આપણે એની સામે જોઈએ નહીં, બાજુમાંથી જતા રહીએ, ખાલી કહી દઈએ પાછળ વાળા બોલાવે. આથી વિશેષ મગનભાઈ સાથે મને તમને કોઈ રસ નથી, પણ એ મગનભાઈ આપણો બાળપણનો મિત્ર હોય, એ મગનભાઈ આપણો સગો કે સંબંધી હોય, તો એ વખતે એનું નામ લેવામાં એક જુદી જ અનુભૂતિ હશે. बिना संबंध बोला हुआ नाम
इतना रस नहीं देता। संबंध जोड़ के नाम बोलो। મહાત્માઓ નામ જપ કરીને તરી ગયા, કારણ કે સંબંધ જોડીને. નામ તો હું ને તમે જપીએ છીએ, છતાં એટલી ક્રાંતિ ન ઘટતી હોય તો બિના સંબંધ. એક વ્યક્તિનું એક સ્ત્રી સાથે લગ્ન થાય છે, પણ એના પહેલા 20 વર્ષથી એ માણસ ગામની એક મશહૂર નૃત્યાંગના, જે રોજ રાત્રિના સજધજ શરીરને શણગારી લોકોને આકર્ષિત કરે, નૃત્યમાં લોકોને મોહિત કરે, એની સાથે 20 વર્ષનો એક માણસનો સંબંધ છે. રોજ એનું નૃત્ય જોવા જાય છે. 20 વર્ષથી એ નૃત્ય માણે છે. 20 વર્ષ પછી એ માણસને કોઈ એક સ્ત્રી સાથે લગ્ન થયું. એ માણસ પરણીને ઘરે આવ્યો. પરણીને ઘરે આવ્યા પછી કઈ કુદરતી યોગ એવો કે 1 કલાકમાં એને હૃદય રોગનો હુમલો થયો અને એ માણસ મૃત્યુ પામ્યો. હજી 1 જ કલાક થઈ છે, પરણીને ઘરે આવે, માણસનું મરણ થયું. તો શું થશે? જે પરણીને સ્ત્રી ઘરે આવી છે એને વિધવા થવું પડ્યું, પણ પતિની બધી જ સંપત્તિની માલિક એ મહિલા બની ગઈ. હજી 1 જ કલાક થયો છે, લગ્ન થયું, પણ પતિનું મૃત્યુ થતા 1 જ કલાકમાં એ મહિલા સમગ્ર સંપત્તિની માલિક બની ગઈ. પતિની સંપત્તિ એને મળી ગઈ. એ જ સમયે પેલી શહેરની નૃત્યાંગનાને ખબર પડે કે આ માણસનું મૃત્યુ થયું, જે 20 વર્ષથી મારું નૃત્ય જોવા આવતો હતો, મારી સાથે 20 વર્ષનો સંબંધ છે. અને એ મહિલા આવી અને મરનારના કુટુંબીઓને એમ કહે કે મારો ને એમનો 20 વર્ષનો સંબંધ હતો, એની સંપત્તિ મને મળવી જોઈએ. તો દુનિયા કહેશે નહીં, તારો સંબંધ ખરો, પણ તું પરણી નહોતી. સંપત્તિ ઉસકો મિલતી હૈ જિસને શાદી કર લી. એમ મારું તમારું રામ નામ પેલી નૃત્યાંગનાની સાથેના સંબંધ જેવું રામ નામ છે. એટલે 20 વર્ષ થયા તો હજી પત્તો લાગતો નથી. 20 વર્ષ શું, ઘણાને તો 60 થયા તો હજી મેળ બેસતો નથી. ત્યારે ઈશ્વરની સાથે નરસિંહ મહેતો, મીરા, તુકારામ પરણી ગયા. 1 ઘંटे में क्रांति घट गई. परमात्मा से शादी कर लो. પરણી ગયો, એને પ્રભુનું ઐશ્વર્ય મળી ગયું. બાકી બિના સંબંધ જોડે સાલો તક હમ રામ નામ જપતે રહે, સંબંધ રહેશે જરૂર, પણ નૃત્યાંગના અને વ્યક્તિ જેવો, પરિણીત પુરુષ જેવો નહીં. હજી પરણીને આવ્યો છતાં 1 કલાકમાં વારસદાર બધું જ પ્રાપ્ત કરી જાય છે પેલી સ્ત્રી. એમ ઈશ્વરની સાથે સંબંધ જોડીને નામ લઈએ તો ક્રાંતિ ઘટ જાતી. સંતો ઈશ્વરની સાથે પરણી ગયા એટલે આજ સુધીમાં કોઈ સંત વિધવા ન થયો. જે ઈશ્વરની સાથે પરણે એને વૈધવ્ય ક્યાંનું? સબ સંત સુહાગન હૈ. હરેક સંતની માંગ ભરી હૈ. કોઈ સાધુ કદી વિધવા થતો નથી, કારણ પરણી ગયા. मैं ऐसे बर को क्यों बारूं, मीरा कहती थी, जो आज जिए कल मर जाए. मैं तो बरूं मेरे गिरधर को, मेरो अखंड चुडलो हो जाए. मैं तो बरूं मेरे गिरधर को, मेरो અખંડ ચુડલો હો. તો મારો કહેવાનો અર્થ, રામ નામ જપો, પણ પ્રભુની સાથે સંબંધ જોડીને, ભગવાનની સાથે એક બનીને, તો ક્રાંતિ થાય. જેને સંબંધ જોડીને જપ્યું એ માણસો પામી ગયા. તો શરૂઆતના પ્રકરણમાં આ રીતે રામ નામનું મહિમાગાન છે. તુલસીદાસજીએ તો એમ જ કહ્યું કે આ રામાયણમાં બીજું કઈ છે જ નહીં. તમે રેલવે સ્ટેશનમાં બેગ લઈને ઉતરો અને કોઈ પોલીસમેનને શંકા પડે ને તમને પૂછે કે શું છે બેગમાં, બતાવો, અને તમારે કઈ છુપાવવા જેવું ન હોય તો તમે એમ કહી દો કે મારી બેગમાં ફલાણું છે, બતાવી દો. એમ તુલસીદાસજીએ રામાયણ તૈયાર કર્યું અને નીકળ્યા. સંતોએ પૂછ્યું બતાવો રામાયણમાં શું છે, તો એમણે એક જ વાક્ય કહી દીધું, એહીમાં રઘુપતિ નામ ઉદારા. આ ગ્રંથમાં રામ નામ સિવાય બીજું કશું નથી. કેવલ રામ નામને પામવાની વાત આ ગ્રંથમાં. કથા તો એટલા માટે કહેવામાં આવી છે કે એ માધ્યમ દ્વારા માણસ રામ નામ સુધી પહોંચ. ધ્યાન દેના, 9 દિવસની કથાનું પરિણામ છે રામ સુધી પહોંચવાનું. એ યાત્રા હૈ, એ માર્ગ હૈ, કથા પહોંચના હૈ રામ તક. બાકી તો બોલવું સાંભળવું એ બધું છેલ્લે છૂટી જવું જોઈએ. ખાલી રામ જ બચવો જોઈએ. પામવાનું રામ છે. કથા પણ છેલ્લે છૂટી જાય સંતોને. હા, પગમાં કાંટો વાગે અને કાંટો કાઢવા માટે હું તમે બીજો કાંટો લઈએ. ખેતરમાં ફરતા ફરતા કાંટો વાગ્યો ને એ કાંટો કાઢવા માટે બીજો કાંટો લીધો, તો બીજા કાંટાથી આપણા પગનો કાંટો કાઢ્યો, તો જે પગમાં વાગ્યો હતો એને કાઢીને નાખી દીધો, અને જેના દ્વારા કાંટો કાઢ્યો એને કઈ સાચવી રાખવાનો નથી. જેનાથી કાઢ્યો એને ફેંકી દેવાનો. જો पैर में था उसको भी फेंकना है, जिससे निकाला गया उसको भी फेंकना होता है. कंटक को रखना नहीं. हमारे कविए एक दोहो लख्यो, छायो શીળો હોય તો બાવળ નહીં બેસાય, પણ એની શૂળો નો સંઘરાય, કોઠી ભરીને કાગડા. એની શૂળો નો સંઘરાય, કોઠી ભરીને કાગડા. કાંટો કાઢનાર, કાંટો જેના દ્વારા નીકળે છે એને પણ એમ એ માધ્યમ હે સબ. અંતર મનના કાંટાને કાઢવા માટે બચે છે કેવલ રામ. તો રામ નામનો મહિમા ગાયો છે.
સંબંધ જોડીને રામ નામ બોલીએ તો ક્રાંતિ થશે. તુલસીદાસજીના જીવનમાં એવો પ્રસંગ આવ્યો છે. સરયુને કિનારે બાબાજી કુટિયામાં બેઠા હતા. રાત્રિના 11 વાગ્યાનો સમય. સરયુમાં ખૂબ પાણી છે. ચોર ચોરી કરીને આવ્યા છે. પાછળ લોકો પડ્યા, ચોરને પકડી લેશે. હેરાન થઈ ગયા. તુલસી કી કુટિયા में चले गए लोग. गोस्वामी ने કહે, બાબા અમારાથી તરતા આવડતું નથી, અમે ચોરી કરી. પાછળ લોકો પડ્યા, બચાવો, તમે સંત છો, કઈક ઉપાય બતાવો, આ પાણી ખૂબ વહે છે, અમારે પાર કેમ જવું? તુલસીદાસજીને દયા આવી. કહ્યું, એક કામ કરો તો પાર ઉતરી જાઓ. બોલે શું? એક ચિઠ્ઠી તમને લખી દઉં, એ મુઠ્ઠીમાં પકડી રાખવાની, ખોલવાની નહીં, અને પડો સરયુમાં. બાબાજી કે જીવન में કથા હતી. ચિઠ્ઠી લખી આપી. ચોરે હાથમાં લઈ સરયુમાં. શ્રદ્ધાનો વિષય, ભગવાન જાણે શું થયું. સરયુનું પાણી કઈક એવી રીતે વહ્યું કે લોકો તણાતા તણાતા નીકળી ગયા, સામે કિનારે પહોંચી ગયા. સામે કિનારે સુરક્ષિત થઈ ગયા. પછી તો કોઈ પ્રશ્ન નહોતો. પણ સામે કિનારે ગયા પછી ચોરને વિચાર થયો કે તુલસીદાસજીએ એવું તે ચિઠ્ઠીમાં શું લખ્યું કે આપણે પાર થઈ ગયા. જબ ખોલી ચિઠ્ઠી તો અંદર ખાલી લખ્યું હતું રામ. ચોરને એમ થયું, આના કરતા તો સારા અક્ષરે આપણે લખી શકીએ. આ કઈ બહુ સારા અક્ષરે નથી લખ્યું. ખાલી રામ શબ્દ તુલસીએ લખ્યું ને આપણે તરી ગયા. લાવો અનુભવ કરીએ. તો મોટા કાગળમાં પોતે બંને જણાએ મોટા અક્ષરે રામ લખી અને જ્યાં પડ્યા તો તણાયા છે. પછી તો રામ નામની અસર થઈ. તણાતા તણાતા ડૂબતા ડૂબતા થોડું પરેશાન થયા. માંડ માંડ નીકળ્યા. તુલસીદાસજીની પાસે જઈને ફરિયાદ કરી, બાબા તમે બિલકુલ નાના અક્ષરે રામ લખ્યું હતું, છતાં અમે તરી ગયા. અમે મોટા અક્ષરે લઈને પડ્યા તો અમે ડૂબતા ડૂબતા આ રીતે હેરાન થઈ ગયા. આનું કારણ શું? શબ્દો તો એક ના એક. તુલસીએ કહ્યું, ખોટું ના લાગે તો કહું કે શું, મેં રામ નામ લખ્યું એ સાધુનું રામ હતું, તમારું રામ હતું એ ચોરનું રામ હતું. આટલો ફર્ક. ચોર કા રામ ડુબા દેતા હૈ, પરેશાન કર દેતા હૈ. સંબંધ જોડ કે જપો, गोविंद गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा, गोविंद 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 गाए जा, गोविंद गोविंद और पंथ तेरा बढ़ाए जा, और पंथ तेरा बढ़ाए जा, और पंथ तेरा बढ़ाए जा, और गोविंद गोविंद गाए जा, गोविंद जंगल में भूला पीड़ा होइए, हाथ बत्ती नो पावर बैटरी धीमी थई जाए तो एक बीजी बैटरी नाखता जाओ, प्रकाश વધતો जैसे आगे पंथ काटते चलो, राम नामनी बैटरी नाखता जाओ, गोविंद गोविंद गाए जा. सब गाइए. और पंथ तेरा बढ़ाए जा, और पंथ तेरा. तो थशे शू? सूफी कहता है वो खुदा ही मिलने आएगा, वो खुदा ही मिलने आएगा, वो खुदा ही मिलने आएगा, वो खुदा ही मिलने आएगा. तू बंदगी बढ़ाए जा, तू बंदगी जा, तू बंदगी बढ़ाए जा, तू बंदगी बढ़ाए जा, गोविंद गोविंद गाए जा, गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा, गोविंद और पंथ तेरा बढ़ाए जा, और वो खुदा ही मिलने आएगा, वो खुदा ही मिलने आएगा, वो खुदा ही
बंदगी बढ़ाए जा, तू बंदगी बढ़ाए जा, तू बंदगी बढ़ाए जा, तू बढ़ाए जा। गोविंद गोविंद गाए जा, गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा। तो राम नाम संबंध जोड़ी ने गाते चलो, आगे बढ़ते चलो।